ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થોડા જ કલાકોમાં મતદાન શરૂ થશે, પણ એ પહેલા મતદાતાઓ માટે મોટું અપડેટ ધ્યાનથી સાંભળજો. આ વખતે કોઈ પણ લાયક મતદાર મહત્તમ 4 ઉમેદવારને મત આપી શકે છે. જી હા, એક નહીં 4. એમાં પણ મહત્વનો મુદ્દો એ છે કે 4 ઉમેદવારો અલગ અલગ પક્ષના પણ હોઈ શકે છે. એટલે કામના ઉમેદવારને તમે તમારો મત આપી શકો છો. ઘણીવાર મતદાન સમયે આપણે એક ભૂલ પણ કરતા હોઈએ છીએ, જેમાં ઉમેદવાર સામેના બટન દબાવ્યા પછી આપણે સીધા બહાર નીકળી જઈએ છીએ. પણ ધ્યાન રાખો, ઈવીએમ મશીનમાં આવેલા પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત છે, નહીં તો તમારો મત રદ પણ થઈ શકે છે. રજિસ્ટર બટન વગર મત માન્ય ગણાશે નહીં. તમારી પાસે 50થી 60 સેકન્ડનો સમય હશે, જે દરમિયાન તમારે તમારા પસંદગીના ઉમેદવારને પસંદ કરવાના રહેશે. એક બૂથ પર 2 થી 3 ઈવીએમ હશે, જેમાં વોટર આઈડી સિવાય પણ સરકાર માન્ય જે દસ્તાવેજો છે એ દર્શાવીને તમે મત આપી શકો છો. ઓછા ઉમેદવાર અથવા એક પણ ઉમેદવાર પસંદગીનો નથી તો એના માટે નોટાનો વિકલ્પ પણ મતદારોને મળે છે. આ ચૂંટણી માત્ર વોટ આપવા માટે મહત્વની નથી, પણ તમારા મતાધિકારનો યોગ્ય રીતે અને યોગ્ય પદ્ધતિથી ઉપયોગ થાય એ પણ જરૂરી છે.